મંગલ ભવન અમંગલ હારી, દ્રવો દશરથ અજર વિહારી. सर्व कार्यों मंगल हो. हनुमान जी महाराज आज मंगलवार के दिन सब मंगल कार्य करें और मारुति नंदन मारुति अंजनी सूत्र पवन सूत्र हनुमान जी महाराज के और भगवान श्री रामचंद्र कृपालु भजमन हरण भव भय दारुणम राम लक्ष्मण जानकी सार रघुवीर के चरणों में मैं आज तुलसीदास गुण लिया मैं नमन करता हूँ कि आज भले उगो बाण बाण तुम्हारा भाव मना जीवन मरण जगमा सूर्याय नमः. સૂર્યદેવ પણ અત્યારે આજે શીતળ કિરણોથી શીતળ બનાવે છે એમ પૂજ્ય વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુ અને કાલે હું ત્યાં જ હતો સાવરકુંડલા માનવ મંદિર અને ભગીરથ કાર્ય ભક્તિરામ બાપુએ અજોડ માનવ મંદિરમાં એક જબરજસ્ત એવું अलौकिक अनमोल कार्य કર્યું છે. जिसका कोई नहीं उसका भक्तिराम बापू मैं नहीं कहता दुनिया कहती है मैं भी कहता हूँ दुनिया भी कहती है सब कहता है कि जिसका कोई नहीं नहीं माँ नहीं बाप नहीं पति नहीं कोई सगा नहीं होता है कोई सगा वाला न હોય કદાચ પુરુષ પાગલ થઈ જાય તો એ પોતે લડી લે છે. એ તો ગમે ત્યારે ગાળો દઈ દે પથ્થરો મારી દે એ લડાઈ કોઈ છે અને સ્ત્રી તો નિરાધાર હોય છે કોઈનો આધાર નથી હોતો. તો ભક્તિરામ બાપુએ એવું થયું કે હવે આનું કંઈક કરવું પડશે અને એ ભક્તિની ગંગા વહાવતા એ ભક્તિ સાગરમાં બધાને સ્નાન કરાવતા એ કથાવાચક પ્રવક્તા હતા. તેને એમ તો કે હવે વ્યથા મિટાવું બધાની અને એ માનું મંદિર જ્યાં સાવરકુંડલામાં તમે જો દરેક મંદિરો सब मंदिर है राम मंदिर कृष्ण मंदिर हर तरह के मंदिर है जगदम्बा के मंदिर है बहुत मंदिर है और दरगाह भी हो मस्जिद भी होती सब होता है मगर ये मानव मंदिर मानस ने કેમ કે માણસ था એ માણસ બનાવવાનું આ એક અદ્ભુત ભક્તિરામ બાપુનું નજરાણું અને એમાં વિશ્વવંદની સંત મોરારી બાપુની પ્રેરણા. બાપુ ત્યાં તમે તલગાજડા જાઓ બાપુ ગમે ત્યાં હું તો આજે કરીબ 40 વર્ષથી બાપુના ચરણોમાં છું. મોરારી બાપુ 40-45 વર્ષ થયા. નાનપણથી પૂજ્ય બાપુની જ વંદની કરું કારણ કે જેની પણ હનુમાન છે જેની પાસે હનુમાન છે અને હનુમાનની સાથે જેને હનુમાનની સાથે જ એને વ્યવહાર છે. બાપુને કે તમારે બોડીગાર્ડ કોણ ચોકીદાર કોણ બાપુ કે હવે હનુમાન હોય ચોકીદારની ક્યાં જરૂર છે આપણે એટલે તુમ રક્ષક કાહુ કો ડરના રક્ષક હનુમાનજી હોય પછી કોના બાપથી બીવાનું હોય. એટલે પૂજ્ય મોરારી બાપુની જે શીતળતા જે આ કાલે 9 તારીખે માનું મંદિરે બાપુએ જે સત્ય પ્રેમ કરુણા ને એ ધોધ વહી ગયો અને એ હેલીમાં બધા સ્નાન કર્યું કારણ કે હમણાં હવે આ ચોમાસું આવે છે ને કે અષાઢ ઉતારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ લાલુ ડંકારમ તળિતા તારમ નાલી સંભારમ વિસ્તારમ કાંઈ રાધે પ્યારે ગોકુલ આવો ગિરધારી. અને પૂજ્ય મોરારી બાપુની અમૃતવાણી એ તો અલૌકિક અદ્ભુત હોય છે.
બાપુની અદ્ભુત જે વાણીમાં બધા સ્નાન કરે છે. અને બાપુએ તો કાલ બહુ કીધું કે જો જलन હોતે ને उसको ठंडक देना चाहिए और हिमालय जैसी जो कल बापू का करुणा थी, प्रेम था और सत्य बातें बहुत की बापू ने. तो मैं भी बापू के चरणों में गया, बापू से वंदन किया, भक्तिराम बापू से वंदन किया और मानव मंदिर के सब जो आज सब ये अद्भुत कार्य करे उसको भी नमन किया. એ કંઈ અને આ કંઈ આ એક જેવી તેવી વાત થોડી. તમે તમારા ઘરમાં એક માણસ હોય ને એને સાચવી શકતા નથી. આ અનેક બહેનો નિરાધાર, કોઈ આધાર જ નથી અને એનો આધાર ભક્તિરામ બાપુ. બાપુની આ કરુણા પ્રેમ આજે આ સાનિધ્યમાં આ યોજાયો. તો આજ છે મંગળવાર. તુલસીદાસ ગુણેલે રાજકોટથી. ગુરુ સરોજ સરોજ ગુરુ શરણ સરોજ રજ મન શુક્ર સુધાર બરણ રઘુવર વિમલ રોદાયક પલહા બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી અહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તેવું લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામ અંજની પુત્ર પવન સૂત મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન વિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત હાથ વસ્ત્ર ધજા બિરાજે કાંધે મુજ જનેઉ સાજે શંકર સુવર્ણ કેસરી નંદન તેજ પ્રતાપ મહાજ જગવંદન વિદ્યાવાન ગુણ અતિ ચાતુર રામ કાજ કરે કો આતુર પ્રભુ ચરિત્ર સુને બેકોર ઋષિયા લક્ષ્મણ સીતામણ સૂક્ષ્મ રૂપ શિવ દિખા વિકટ રૂપ ધરી લંક ધરાવા ભીમ રૂપ ધરે સુસવાર रामचंद्र का सवारे लाई सजो लखन दिया श्री रघुपति रघुपति कीनी बहुत बड़ाई तुम मोह भी हर्ष भाई तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भये सब जाना युग 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 युगों से युगों से हम उसका भक्ति करते हैं. हनुमान जी महाराज कई युगे से कितने वक्त हुआ, कितने दिन हुए, कितने रात हुई, कितने लोग बड़े सुमिरन करते रहते हैं. એટલે हनुमान जी की जो है महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति संगी तुम रक्षक कहा को डरना आपत के समारो आपे तीनों लोग आपते का भूत पिचास निकलने आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जो सुमरे हनुमान बिलबीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाही जय 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 हनुमान गुसाई जय हनुमान ज्ञान गुण सागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तेहु लोक જોયો પઢે હનુમાન ચાલીસા હોય કે ગોરી તુલસીદાસ સદા ચેરા કીજે નાથ વરદ પવન તનય હે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સતી સહિત રામ લખન सीता सहित हृदय बरसु सुरभूत. अद्भुत रामायण से कहते हैं कि सीताराम लक्ष्मण सहित वंदु पवन कुमार कृपा कटाक्ष बिलो की मोहि पूरन करो विचार. राम लक्ष्मण जानकी से हमारे सामने हम उसका ध्यान धरते हैं, हमारे सामने हम उसके हमारे पे
बिलोक आप देखिए हमारे सामने जनरल लो सीताराम लक्ष्मण सहित बंधु पवन कुमार कृपा कटाक्ष बिलो की मोही पूर्ण करूँ विचार। तो कालનો જે અદ્ભુત કાર્યક્રમ વિદ્યા હું એને મેં નામ આપ્યું વિદ્યા મહોત્સવ, જે ગામડાના ચોરામાં હું બંધિયામ પૂજા કરતો, ત્યાં હું લોટ માગવા જતો. આ બધી 45 વર્ષ પહેલાંની વાત છે. ગોંડલ પાસેનું ઘોઘાવદર દાસી જીવન એનું ગામ બંધિયાની અમારો જન્મ થયો. 7 ધોરણ સુધી મેં અભ્યાસ કર્યો અને 8મે ધોરણથી આવ્યો વીરપુર જલારામ બાપાના મંદિરમાં, ગિરધરામ બાપાને સાનિધ્યમાં, અને જલારામ બાપાને ત્યાં મેં 10 સુધી અભ્યાસ કર્યો. ત્યારે હું ગામડામાં હું ન્યાય ચોરે પૂજા કરવા જતો, સવાર સાંજ પૂજા કરવાની. બધા મહોત્સવ, રામનવમી આવે, ધૂળેટી, એવા બધા ત્યાં ઉત્સવ ઉજવાતા હોય. ગામના બધા સ્ટાર ઝાલર વગાડવા આવે, ટોકરા વગાડવા આવે, નગારા વગાડવા આવે. હવે તો બધા ઓટોમેટિક મશીનો આવી ગયા. કોઈ નગારા વગાડો, ઝાલર વગાડવા તો ગોતવા જવા પડે. અને એ ભક્તિનું મહાસાગર હતો. અત્યારે હું આધુનિક માણસ પાસે ટાઈમ નથી, ત્યારે તો બધા ટાઈમ થાય ત્યારે ચોરે બધા દર્શન કરવા અને આરતીમાં આવી જ જાય. તો એ બધી એ અમારી યાદીઓ છે. 10 સુધી ભણ્યો, પૂજ્ય ગિરધર બાપાને ત્યાં અભ્યાસ કર્યો, ત્યાં મંદિરમાં બાપાને ત્યાં, અને નાળિયેર વધેરું બીજું જે કાંઈ હોય બાપા, અને બાપા બહાર ગામ જાય તો મને લઈ ગયા ગિરધર બાપા. અને કોઈ ગરીબ ગુરબા આવે, સાધુ સંતો આવે, બાપાને કહું આ સાધુ સંતો આવ્યો તો બાપુ કે બધું સીધા બધું સામાન દેવડાવી દે. કોઈ દીકરીને લગ્ન હોય, કાંઈ હોય ગરીબ બાપુ કે એને કરિયાણું બધું દેવડાવી દે, એને લગ્નની બધી સામાન દેવડાવે. આ બાપુ ગિરધરામ બાપા, ત્યાર પછી જયસુરરામ બાપા, અને પછી વીરપુરથી જેતપુર ગયો. જેતપુરમાં સાડી ઉદ્યોગમાં, કાપડના ઉદ્યોગમાં, ત્યાર પછી સેલ્સમેન બન્યો. ત્યાર પછી જેતપુરમાં લોકમેળામાંથી મારા કાર્યક્રમો શરૂ થયા. એમાં અત્યારે 51 વર્ષથી હું આ મારા અંદર લખેલા પુસ્તકમાંથી દિલ સે કિતાબ મેં છે. આજે રાજકોટના મેળામાં 10-10 લાખ આજે મને મારા કલાપ્રેમીઓ મને માણે છે. અને હું એને એવું પૂછતો, આપ આતે એટલે મેં આતા હું, આપ સુનતે એટલે મેં બોલતા હું. ગમે એવું કલાકાર હોય, ગમે એવું કોઈક સાંભળવાવાળું ન હોય તો એને શું, એને સાંભળવાવાળા હોય તો વક્તા બોલે. વક્તા જો શ્રોતા હોય તો વક્તા થાય. આજે વર્ષો ત્યાં રાજકોટનો રેસકોર્સનો મેળો હોય, અને ત્યાં મારું એક આજીવિકા છે. ત્યાં બધી વિશ્વની કંપનીઓ જે માર્કેટમાં આવતી હોય, જે જતી હોય ચાલતી હોય, એ બધી કંપનીના વિજ્ઞાપન લે. મારા હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી સ્પોન્સર પ્રોગ્રામમાં હું મારી કમાણી કરું. બાકીના મેળા, પછી શિવરાત્રિનો મેળો હોય કે ધાર્મિક મેળા, એમાં તો હું પૈસો કોઈ મારો મહેનતાણો લેતો નથી. પછી રાજકોટમાં, સૌરાષ્ટ્રમાં ગમે પ્રોગ્રામ હોય, કથામાં હોય, મારે લોક ડાયરો હોય, સંતવાણી હોય, ઘણી. અને કડકા બનકા કરોડપતિ મારું ભૂકંપ પછી મારું, અને હાસ્યનો હલવો, 2 ટાઇટલ બહાર પાડતા. હું ટાઇટલને બહુ માનતો નથી કે જાજા ટાઇટલ શું કામના, કે મારે કોઈ ધંધો નથી કરવો, કે મને જાજા ગ્રાહક મળે ને મને પૈસા મળે, એ તો મારે જરૂર નથી. બાકી સાધુ, આજે બધા સાધુ જેમાં કાશ્મીરી બાપુ, પડે બાપુ દાતાર, રણછોડદાસ બાપુ, હરિચંદ્રદાસ બાપુ, જનકમણી મહારાજ, બળિયા બાપુ કોથરાવાળા, ચંદ્રગીરી બાપુ જામકરુણા, એટલા બધા સંતો. પછી યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, જેટલા સંતો છે નાના, દરેક સંતોના સાનિધ્ય જવાનું. અને વિશ્વ વંદની મોરારી બાપુ, એ તો હું કે વર્ષોથી બાપુની નિશ્રામાં, અને હું આજે પત્રકાર તરીકે હું છાપોનો એડિટર પણ છું. એ લખાઈ બાપુ વિશે, કારણ કે એના ગુણગાન ગાવ તો હનુમાનજી મહારાજ એના કૃપા થાય, અને પૂરી મોરારી બાપુની કૃપા છે. જનકમુનિ મહારાજ, આગમ દિવાકર,
એ પણ થોડા વર્ષો પહેલાં એ ચાલ્યા ગયા. જય માહે ઓમ હરિહંતાય નમઃ જયજીની અંદર દરેક ધર્મોની દરેક મજબ ધોરાજીના ખ્વાજાના ઉર્સના મેળામાં પણ ઓનલી વિમલ આજે રિલાયન્સ છે એનું જ ઉત્પાદન હતું વિમલ, એટલે ધીરુભાઈ અંબાણીનું. એ વખતમાં પણ ધોરાજીના ઉર્સમાં મારે ખ્વાજાના ઉર્સમાં કાર્યક્રમ કર્યા. એટલે દરેક ધર્મના જૂનાગઢના મેળામાં હોવું, જ્યાં શિવરાત્રિમાં ત્યાં આધ્યાત્મિક ધાર્મિક માર્મિક કાર્યક્રમો આપવું. લોકમેળામાં દરેક ટાઈપના ઓલ આઇટમ, હાસ્ય, જોક્સ, મિમિક્રી, આધ્યાત્મિક ધાર્મિક માર્મિક અને હિન્દી ગુજરાતી સ્પોન્સર પ્રોગ્રામ, તરક્કી ઓર ખુશહાલી કા નામ. આજે પોલિટિક્સમાં મેં ઇન્દિરાજીની સભામાં ભાગ લીધો અને વાજપેયીજીની સભામાં પણ ભાગ લીધો. પછી પોલિટિક્સ મેં છેલ્લા 30-35 વર્ષ રાજકારણ છોડી દીધું. રાજકારણમાં કારણ કે મારે તો દરેકની સાથે બેસવાનું છે અને એમાં મને ટાઈમે નથી. ત્યાં સમય આપવો પડે અને લોકસેવા કરવી પડે. એટલે બધા મારી સાથે, હું બધાની સાથે જ છું. મારે કોઈ પક્ષ નથી, મારું કોઈ ગ્રુપ નથી, કોઈ કલાકારો મારો કોઈ ગ્રુપ નહીં, એકલો હમ અકેલા है. इसलिए मैंने कहा है कि यहाँ तो मौत भी आकर वापस चली जाती है, या गम को रुलाई जाती है, ज़िंदगी की आग देखा बार बार तुलसिया जीवन घड़िया गिराती. मेरा કોઈ ગ્રુપ નહીં મારું. હું એમ ફલાણા ગ્રુપમાં ના, કોઈ ગ્રુપ જ નહીં મારું. આજે લોલંગરી બાપુની અહીંયા ગોંડલ દરેક તિથિમાં જાઉં છું. એ તો મારો ઈષ્ટદેવ છે, ગોંડલ લોલંગરી બાપુ, વડવાળા દેવ. હું કોઈ ગ્રુપમાં નથી હોતો. અને દરેકના કાર્યક્રમ રાજકોટમાં ગમે કથાઓ હોય, ભાગવત કથા હોય, રામકથા હોય, યા દેવી ભાગવત હોય,